વાત કરીએ સુરતની તો સુરતમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની સાયકલ તૂટી જતા પોલીસની સી ટીમ યુવકની આ વિધિ સાંભળીને તેને નવી સાયકલ લઈ આપી અને મદદ કરી હતી, જેમાં નવી સાયકલ મળતા જ યુવકની આંખો આંસુથી ભીની થઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। મહત્વનું છે કે આખા શહેર પરના લોકો શાંતિથી રહી શકે તે માટે તડકો હોય વરસાદ હોય સારી એવી કામગીરી પોલીસ કરતી હોય છે, ત્યારે અહીં પણ समझीवी युवान ने साइकिल अपावी पुलिस मानवता महकावी है। मैं जा रहा था, रास्ते में साइकिल टूट गया एक्सीडेंट में। बिना साइकिल के मैं घूम नहीं सकता, घूमने वाला काम है साहब। आइसक्रीम बेचता हूँ साहब। तो फिर इधर कंप्लेन किया पुलिस में कि यहाँ कुछ पकड़े जाएंगे तो फिर मिलेगा कुछ। फिर साहब ने साइकिल नया बनवा के दिलाए थे। गई काले आ दादा आवेला था, एमने थोड़ो एम आव्या त्यारे थोड़ा दुखी जणाता था। बात करता एमने जणाव्युं के सवारे साइकिल पर आइसक्रीम वेचे छे ने सवारे घरेथी निकळ्या हशे तो कोई गाडीवाळा भाईए जे पीधेला हशे के केम आपणे ख्याल नथी, पण एमणे टक्कर मारी दीधी गाडीने ने एमनी साइकले टक्कर मारी ने साइकल त्याने त्यां तूटी गई ने गाडीवाळो पछी त्यांथी भागी गयो। અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું, પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કંઈ હતું નહીં, એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી, પણ એમને કાંઈ ફરિયાદ કે એવું કરવું નહોતું। પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે, તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી, તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે, કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે।